sin 3x 3 sin x minus 4 sin cube x આ sin 3x ને sin 2x plus x સૂત્ર ઉપયોગ કરીને આપણે સાબિત કરી શકીશું પણ આપણે સાબિત કરતા નથી હવે સૂત્ર બધા યાદ રાખી લઈએ sin 3x is equal to 3 sin x minus 4 sin cube x cos 3x is equal to 4 cos cube x minus 3 cos x હવે આને યાદ કઈ રીતે રાખશો sin 3x is equal to 3 sin x sin 3x is equal to 3 sin x minus 4 sin cube x દરેક વિદ્યાર્થીઓની યાદ રાખવાની અલગ અલગ ટેકનિક હોય હવે એક ટેકનિક તમને બતાવી દઉં આ sin x ને ઘાત 1 છે એટલે તમે આ રીતે યાદ રાખી શકો 31 43 એટલે 3 sin x minus 4 sin cube x cos 3x આ એક યાદ રહી જશે તમને 3 sin x minus 4 3 sin x minus 4 sin cube x તો એના પરથી આ cos 3x તો બહુ ઈઝીલી યાદ રહી જશે કે આમથી આપણે બધે cos માં 4 cos cube x minus 3 cos x 43 minus 43 31 અને 3 ઘાત છે એના cos ને 1 ઘાત છે 43 31 આ તો યાદ રાખવાની ટેકનિક તમને સૂત્ર યાદ રહી જાય તો આવું કશું કરવાની જરૂર નથી tan 3x is equal to 3 tan x minus tan cube x upon 1 minus 3 tan square x આ પણ સાબિત કરી શકાય tan 3x is equal to tan 2x plus x એટલે tan x plus y નું સૂત્ર વાપરવાનું અને tan 2x માં tan નું સૂત્ર વાપરવાનું ને દર્શાવીને સાદું રૂપ આપવાનું તો સાબિત થઈ શકશે sin x plus sin y is equal to 2 sin x plus y upon 2 into cos x minus y upon 2 sin x minus sin y is equal to 2 cos x plus y upon 2 into sin x minus y upon 2 cos x plus cos y is equal to 2 cos of x plus y upon 2 into cos x minus y upon 2 cos x minus cos y is equal to minus 2 sin x plus y upon 2 into sin x minus y upon 2 આ બધા સૂત્રોને ટૂંકમાં આ રીતે યાદ રાખજો તો તમને ઈઝીલી યાદ રહી જશે s plus s 2sc s minus s 2cs c plus c 2cc c minus c minus 2ss s plus s 2sc s minus s 2cs c plus c 2cc c minus c minus 2ss એટલે આ સૂત્ર આ s અને s આ s minus s c plus c c minus c બંનેવ s હોવા જોઈએ અને બંનેવ c હોય બંનેવ s એટલે બંનેવ sin હોવા જોઈએ અને બંનેવ cos હોવા જોઈએ એક sin અને એક cos તો સૂત્ર ન વાપરી શકીએ આપણે બંનેવ sin હોવા જોઈએ આ તો બંનેવ cos હોવા જોઈએ ઓકે સૂત્ર વાપરી શકીએ s plus s નું એક sin માં હોય એક cos માં હોય તો sin વાળાને cos માં ફેરવી દો અથવા cos વાળાને sin માં ફેરવી દો એટલે બંનેને સરખા બનાવી દો કાં તો બંનેને sin માં બનાવી દો કાં તો બંનેને cos માં બનાવી દો અને સૂત્ર વાપરી શકાશે ઓકે હવે આ સરવાળા ને તફાવતમાંથી આ ગુણાકાર સ્વરૂપ કહેવાય સરવાળો તફાવતમાંથી આ ગુણાકાર સ્વરૂપ કહેવાય હવે સૂત્ર આમથી આમ પણ ઉપયોગમાં આવશે એટલે ગુણાકારમાંથી તમે સરવાળા કે તફાવતમાં જાઓ તો ઉલટું સૂત્ર જોઈ લેજો એનું ઉલટું સૂત્ર 2 sin x cos y એટલે આ 2 sin x અને cos y ગુણાકારમાં છે ગુણાકારમાંથી સરવાળા કે તફાવતમાં જવાય 2sc એટલે s plus s sin x plus y plus sin x minus y 2cs એટલે s minus s 2 cos x into sin y is equal to sin x plus y minus sin x minus y 2cc c plus c 2 cos x into cos y is equal to cos x plus y plus cos x minus y minus 2ss c minus c આમાં એટલું ધ્યાન રાખજો કે મેં માઈનસ અહીંયા નથી લખ્યું બરાબર તો આ 1 2 ને 3 કરતા ચેન્જ એટલો છે
2ss 2 sin x into sin y is equal to cos x minus y minus cos x plus y. આ પહેલું બીજું અને ત્રીજા સૂત્રમાં x plus y પહેલા છે અને x plus x minus y પછી છે અને 2 sin x into sin y માં cos x minus y વાળું પહેલા છે અને x plus y વાળું પછી છે. જો તમે અહીંયા માઈનસ લગાઈ દેશો, અહીંયા માઈનસ લગાઈ દો તો cos x plus y પહેલા લખી દેવાનું અને cos x minus y પાછળ લખી દેવાનું. પણ મેં માઈનસ અહીંયા રાખ્યું નથી એટલા માટે cos x minus y આ પહેલા રાખ્યું છે અને cos x plus y પછી રાખ્યું છે. આ પહેલું બીજું ત્રીજા સૂત્રમાં x plus y વાળા પહેલા છે અને x minus y વાળા પછી છે. બીજું આને આ તફાવત આને આ સૂત્રમાં ફેર એટલો છે કે સરવાળા બાદબાકી છે. sin વચ્ચે સરવાળો, sin વચ્ચે બાદબાકી, cos વચ્ચે સરવાળો, cos વચ્ચે બાદબાકી. તો સરવાળામાંથી ગુણાકારમાં જઈએ આપણે, સરવાળામાંથી ગુણાકારમાં જઈએ. આ ગુણાકાર સ્વરૂપ આવ્યું. sin અને cos વચ્ચે અહીંયા ગુણાકાર, sin અને cos અને sin વચ્ચે ગુણાકાર, cos અને cos વચ્ચે ગુણાકાર, sin અને sin વચ્ચે ગુણાકાર. તો આ x y 2 કરવાનું, x y 2 કરવાનું, દરેકમાં x y 2 કરવાનું. પણ અહીંયા જોજો ગુણાકારમાંથી સરવાળા કે તફાવતમાં જઈએ છે તો x y 2 નહીં કરવાનું, ફક્ત x y અને x y. આટલો તફાવત છે, ધ્યાન રાખજો બંને સૂત્રમાં મિક્સ ના થઈ જાય કે ક્યારે x આ સરવાળામાંથી સરવાળા કે તફાવતમાંથી ગુણાકાર સ્વરૂપમાં જઈએ તો x y 2 ને x y 2 કરવાનું અને ગુણાકારમાંથી સરવાળા કે બાદબાકીમાં જઈએ તો ફક્ત આ x y અને x y કરવાનું. એટલે બંને આ યાદ રાખજો, s s 2sc આમથી આમ પણ લખી શકાશે, આમથી આમ લખ્યા એના સૂત્ર આ ગયા. સરવાળા કે તફાવતમાંથી આ સૂત્ર આ ગયા. હવે ગુણાકારમાંથી સરવાળા કે તફાવતમાં આવીએ તો એના સૂત્ર આ ગયા. હવે આ સૂત્ર sin x y into sin x minus y is equal to sin square x minus sin square y. આ sin x y નું સૂત્ર અને sin x minus y ના સૂત્રનો ગુણાકાર કરીને સાબિત કરી શકશો. આપણે સાબિત કરવા નથી. cos x y into cos x minus y is equal to cos square x minus sin square y. અને ટૂંકમાં યાદ રાખી દેજો એટલે આ પણ યાદ રહી જશે, આ પણ યાદ રહી જશે. પણ ખાસ એટલું યાદ રાખજો કે 2 અહીંયા 2 આપ્યા છે તો 2 વડે નહીં ભાગવાના. બરાબર, અહીંયા 2 કશું આપ્યું નથી તો અહીંયા 2 છે અને આ 2 વડે ભાગવાનું. આ ઉડે નહીં, આ ખાસ રાખજો, યાદ રાખજો. ઘણા વિદ્યાર્થીઓ વિચારે કે આ 2 ઉડાડી દઈએ. આ આખો થીટા છે, આને આને થીટા સાથે કોઈ લેવા દેવા નથી. આને થીટા ગુણી પણ ના શકાય આને. એટલે આવું કોઈ પણ વિચાર ના કરતા કે આ 2 ના 2 કેન્સલ થઈ શકે એવું. આવું કોઈ પણ વિચાર ના કરી શકાય. હવે એક્ઝામ્પલ જોઈએ આપણે. Exercise 3.3. आठमो एग्जाम्पल. साबित करो कि cos of pi plus x into cos of minus x upon sin of pi minus x into cos of pi by 2 plus x is equal to cot square x. LHS cos of pi plus x into cos of minus x sin of pi minus x into cos of pi by 2 plus x. આ pi plus x એટલે હવે ચરણની વાત આવી. બરાબર, આ એકમ વર્તુળ અહીંયા દોરું છું એના પરથી તમને ખ્યાલ આવશે કે pi plus x ક્યાં આવે છે. 0 pi by 2 pi 3 pi by 2 2 pi. આ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં pi plus x pi આ રહ્યું પ્લસ pi કરતા મોટું. આમ જેમ આગળ વધતા જઈએ એ ખૂણો મોટો થતો જાય છે. pi plus x ત્રીજા ચરણમાં આવે. ત્રીજા ચરણમાં ફક્ત all s t c પ્રમાણે tan અને cot પોઝિટિવ એ સિવાયના નેગેટિવ એટલે નેગેટિવ. આમાં વિધેય નહીં બદલવાનું. આના પરથી હોય x અક્ષ પરથી θ લીધા હોય આપણે તો વિધેય નહીં બદલવાનું.
એટલે cos x into cos of minus x cos યુગ્મ વિધેય થાય એ પણ તમને પહેલા બતાવી દીધું કે cos of minus x is equal to cos x થાય આ યુગ્મ વિધેય cos અને sec માં જો તમને આ રીતે માઈનસ આપશે તો એ પ્લસ બની જશે upon pi minus x pi આ માઈનસ કીધું છે એટલે બીજા ચલમાં sin પોઝિટિવ વિધેય નહીં બદલાય sin x હવે cos pi by 2 plus x pi by 2 અહીંયા આવ્યું plus x કીધું છે એટલે બીજા ચલમાં cos નેગેટિવ pi by 2 plus x x પરથી છે તો વિધેય બદલી નાખો એટલે ચરણને લીધે માઈનસ cos બીજા ચરણમાં cos વિધેય જે બદલાય છે એનું ચરણ નહીં જોવાનું જે વિધેય આપ્યું છે એનું ચરણ જોવાનું કે બીજા ચરણમાં cos કેવું છે નેગેટિવ એટલે માઈનસ અને વિધેય બદલી નાખવાનું આ માઈનસ પ્લસ થઈ જશે એટલે cos square x upon sin square x is equal to cot square x is equal to RHS. Now example cos of 3 pi by 2 plus x into cos of 2 pi plus x into cot 3 pi by 2 minus x plus cot 2 pi plus x is equal to 1 સાબિત કરો LHS cos of 3 pi by 2 plus x into cos of 2 pi plus x into cot of 3 pi by 2 minus x plus cot of 2 pi plus x is equal to 3 pi by 2 આ રહ્યું પ્લસ કીધું એટલે આગળ જવાનું ચોથા ચરણમાં cos પોઝિટિવ x અક્ષ પરથી છે એટલે વિધેય બદલાઈ જાય એટલે sin x into 2 pi plus x 2 pi અહીંયા આવે પ્લસ કીધું છે એટલે પહેલા ચરણમાં બધું જ પોઝિટિવ વિધેય નહીં બદલવાનું cos x into cot 3 pi by 2 minus x 3 pi by 2 minus કીધું છે એટલે ત્રીજા ચરણમાં cot પોઝિટિવ વિધેય બદલાઈ જાય cot નું થશે tan x પ્લસ cot 2 pi plus x પહેલા ચરણમાં બધું જ પોઝિટિવ વિધેય નહીં બદલવાનું પ્લસ cot x is equal to sin x into cos x અને sin cos માં ફેરવી દઈએ sin x upon cos x plus cos x upon sin x કૌંસમાં લસા લઈએ तो sin x into cos x sin square x plus cos square x upon sin x into cos x આવડી ગયું sin square plus cos square 1 सहज रकम नीचे लखी दो प्लस cot 2 pi plus x આ છે cot 2 pi plus x 2 pi plus x એટલે પહેલા ચરણમાં વિધેયના બદલે મેં cot x લખી દીધું છે 10મો એક્ઝામ્પલ sin of n plus 1 into x એટલે આખો n plus 1 into x થીટા છે into sin n plus 2 into x plus cos n plus 1 into x into cos n plus 2 into x is equal to cos x સાબિત કરવાનું છે ધ્યાનથી જોજો તો આ સૂત્ર છે CCSS પણ મને પ્લસ છે એટલે આ પાછળ લખ્યું છે આગળ લખ્યું છે આપણે આને સૂત્ર પ્રમાણે ગોઠવી દઈએ
तो cos of n plus 1 into x into cos of n plus 2 into x plus આ આગળ લખી દઉં છું અને આ પાછળ લખી દઉં છું એટલે તમને સૂત્ર પ્રમાણે દેખાય એક્ઝામ્પલ n plus 1 into x sin n plus 2 into x CCSS જે સૂત્ર છે આપણે એ cos x minus y cos of x minus y is equal to cos x into cos y plus sin x into sin y આપણને આ સ્વરૂપ આપ્યું છે એના પરથી આ લખવાનું CCSS વચ્ચે પ્લસ છે પ્લસ હોય તો અહીંયા વચ્ચે માઈનસ આવે cos of x minus y CCSS is equal to એના પ્રમાણે cos of આને આખાને x સમજી લો અને y જે અહીંયા cos ને હશે ને sin ને θ હશે જે cos ને θ હશે અહીંયા sin ને θ હશે તો જ CCSS સૂત્ર તમે વાપરી શકો cos of n plus 1 into x minus n plus 2 into x અને આખાને x સમજી લો અને y એ જ x અહીંયા sin જોડે છે એ જ y અહીંયા sin માટે છે થીટા તરીકે ગુણાકાર નહીં સમજવાનો આ થીટા છે cos of x ને અંદર ગુણી કાઢો nx plus x માઈનસ અંદર ગુણાય x પણ ગુણાય એટલે minus nx minus 2x cos of આ કેન્સલ x minus 2x minus x cos of minus theta cos માં તો cos યુગ્મ વિધેય છે એટલે માઈનસ જતું રહેશે એટલે રહેશે cos x is equal to RHS cos of 3 pi by 4 plus x minus cos 3 pi by 4 minus x is equal to minus root 2 sin x સાબિત કરો LHS cos of 3 pi by 4 plus x minus cos of 3 pi by 4 minus x અહીંયા આપણે જો બંને cos છે એટલે c minus c વાળું સૂત્ર વાપરીશું c minus c is equal to minus 2ss એટલે બાદબાકીમાંથી ગુણા c minus c એટલે બાદબાકી છે બંને વચ્ચે બાદબાકીમાંથી ગુણાકારમાં જઈએ છે બાદબાકીમાંથી ગુણાકારમાં જઈએ તો આ x plus y upon 2 અને x minus y upon 2 કરવાનું એટલે minus 2 sin 3 pi by 4 plus x plus 3 pi by 4 minus x upon 2 into આ બંનેનો મેં સરવાળો કર્યો હવે આ x અને આખાને x સમજી લો 2 મિનિટ માટે અને આખાને y સમજી લો બંનેની બાદબાકી કરીશ sin 3 pi by 4 plus x હવે આની બાદબાકી એટલે minus 3 pi by 4 આ માઈનસ નું પ્લસ થઈ જશે plus x upon 2 is equal to minus 2 sin x cancel 3 pi by 4 plus 3 pi by 4 6 pi by 4 upon 2 into sin 3 plus 3 pi by 4 minus 3 pi by 4 cancel 2x upon આ 2 cancel આ 3 અહીંયા આ રીતે કેન્સલ થઈ જશે એટલે minus 2 આખું થીટા છે એટલે કેન્સલ થાય આવું ના વિચારતા કે આ 2 ને આ 2 કેન્સલ કરું આ 2 વિધેય સાથે ગુણાકારમાં છે વિધેયનો અદિશ વડે ગુણાકાર એટલે વિધેયનો વાસ્તવિક સંખ્યા વડે ગુણાકાર આખું થીટા છે થીટા સાથે કઈ જ ચેન્જ કરી શકાય નહીં આપણે આવો કોઈ ગુણાકાર કે ભાગાકાર ન કરી શકાય એટલે આ બન્યું 3 pi by 4 into sin x હવે આ 3 sin 3 pi by 4 ની કિંમત શોધીએ ઓલરેડી આવી કિંમતો તો ભણી ગયા છીએ આપણે -2 sin છેદમાં હોય તો ઘડીએ બોલવાનું અને 3 ની નજીક આવે એટલે 4 pi minus pi 4 * 4 4 2 8 વધી જશે એટલે 4 pi minus pi એટલે 3 pi થઈ ગયું upon 4
into sin x minus 2 sin 4 દરેકના છેદમાં 4 pi upon 4 એટલે pi minus pi by 4 into sin x પાઈ માઈનસ પાઈ બાય 4 હવે તરત જ મગજમાં તમારે એકમ વર્તુળ આવી જવું જોઈએ અને પાઈ ક્યાં આવશે એ પણ આવી જવું જોઈએ a ડેશ આગળ પાઈ આવશે માઈનસ કીધું છે એટલે બીજા ચરણમાં જઈશું બીજા ચરણમાં સાઈન પોઝિટિવ આમાં વિધેય બદલાય નહીં એટલે માઈનસ 2 sin પાઈ બાય 4 થીટા આપણો પાઈ બાય 4 છે into sin x minus 2 sin પાઈ બાય 4 ની કિંમત 1 upon √2 into sin x આ √2 એકવાર 2 જોડે 2 એટલે √2 into √2 એકવાર √ કેન્સલ થઈ જશે એટલે √2 રહેશે 2 એટલે √2 into √2 એક √ કેન્સલ થઈ ગયું એટલે માઈનસ √2 sin x is equal to RHS One more example, sin square 6x minus sin square 4x is equal to sin 2x into sin 10x. આ સૂત્ર સીધું sin square x minus sin square y આમથી આમ સૂત્ર વાપર્યું sin x plus y into sin x minus આની સાથે સરખામણી કરજો sin square x minus sin square y is equal to sin x plus y into sin x minus y is equal to sin 6x plus 4x into sin 6x minus 4x is equal to sin 10x into sin 2x આ સૂત્રનો sin x plus y into sin x minus y is equal to sin square x minus sin square y આમથી આમ સૂત્રનો ઉપયોગ કર્યો આપણે 13મો એક્ઝામ્પલ cos square 2x minus cos square 6x is equal to sin 4x into sin 8x બંને cos square છે આપણે તો એક cos square અને એક sin square હોય તો આ સૂત્ર વાપરીએ તો આ cos square ને હું sin square માં ફેરવી દઈશ અને આ cos square ને પણ હું sin square માં ફેરવી દઈશ અને પછી સૂત્રનો ઉપયોગ કરીશું 1 minus sin square 2x minus 1 minus sin square 6x sin square theta cos square theta is equal to 1 minus sin square theta 1 minus sin square 2x minus 1 minus અંદર ગુણી કાઢો sin square 6x હવે sin square 6x plus 1 minus 1 cancel minus sin square 2x આ સૂત્ર જેવું બની ગયું અહીંયા સ્ક્વેર sin 6x plus 2x into sin 6x minus 2x sin 10x into sin 4x સાબિત થઈ ગયું sin 10x 6 plus 2 8x sin 8x into sin 4x સાબિત થઈ ગયું